નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ પછી કરિયરમાં પસંદગી માટેના બહુ બધા ઓપ્શન છે અને એ શ્રેણીની અંદર અમે તમારા માટે રોજે રોજ કયા કયા કોર્સમાં એડમિશન લેવા માટે શું શું કરી શકાય, કેવો રસ તમને હોવો જોઈએ, એ કોર્સમાં એડમિશન લીધા પછી કેવી કેવી કરિયરમાં તમને આગળ વિકાસ કરવાની તક મળે, ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટી શું છે, આ બધાની ચર્ચા આપણે રોજે રોજ અલગ અલગ કોર્સ માટેની લાવી રહ્યા છીએ. અને આ શ્રેણીમાં આજે હું અને મયુર સર બંને તમને જણાવવાના છીએ BBA એટલે કે બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે સંચાલન શાખાના સ્નાતક બનવા માટે તમારી પાસે શું શું સ્કિલ, કયો રસ હોવો જોઈએ, ફ્યુચરમાં શું શું મળવાનું છે, તમને ક્યાં કરી શકાય, કેટલી ફીઝ હોય, કેટલો પગાર મળે, તમને બધું જ આ નાના એવા સેશનની અંદર ડિસ્કસ કરવાના છે. તો અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. A to Z માહિતી અમે તમને આપવા માટે જઈ રહ્યા છીએ. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરવાની છે કે ભાઈ તમે BBA કરવાના છો, ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન થાય BBA માં, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન થશે તમારું MBA માં, બરાબર ને? અને આ વેલ્યુ ને આ ડિગ્રીની શું વેલ્યુ છે, ખરેખર તો આ ડિગ્રી જે છે કઈ કઈ ભાષામાં થાય છે એના વિશે આપણે આગળ જોવાના છીએ. પણ BBA નો અભ્યાસ માત્ર થિયરી પૂરતો સીમિત નથી, બરાબર? મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ નોલેજ આપણને BBA કરવાથી મળવાનું છે. મોટી મોટી કંપનીઓમાં ખાસ કરીને મેનેજમેન્ટ માટે, એમ કે સંચાલન વ્યવસાય છે, આવું અમારે 12માં ભણવામાં આવતું, તો વ્યવસાયી વ્યક્તિ તરીકે તમે BBA અને MBA કરીને મોટી કંપનીના લીડર બની શકો છો. એટલે નિર્ણય લેવાની ક્ષમતા આપણામાં ડેવલપ થશે. બીજી વસ્તુ ખાસ કે ઇન ફ્યુચર જે લોકોને MBA કરવું છે, કંપનીમાં CEO કે મેનેજરના પોસ્ટ ઉપર જવાની ઈચ્છા છે, એ લોકો માટે મેનેજમેન્ટનું નોલેજ ના પાયાના જેટલા પણ બેઝ કોન્સેપ્ટ છે એ બધું ક્લિયર કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી BBA નો કોર્સ પૂરો પાડે છે. કારણ કે MBA માસ્ટર ડિગ્રી છે મેનેજમેન્ટ ફિલ્ડમાં, તો એના પ્રાથમિક પગથિયા BBA ની અંદર આવશે. અને વળી પાછા નીલકંઠ સર, બાળકોને આપણે એ કહીએ કે BBA માં છે ને પાછી અંદર પછી જાવ ને એટલે પેટા ફિલ્ડ આવે, જેમાંથી પર્ટિક્યુલર તમારે ફિલ્ડ સિલેક્ટ કરવાની. જેમ કે તમે ફાઇનાન્સ આમાં આગળ વધી શકો, માર્કેટિંગ મેનેજમેન્ટમાં આગળ વધી શકો, HR એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં તમે આગળ વધી શકો. આવા અલગ અલગ કહેવાય ને પેટા વિભાગમાં તમારે કોઈ એક ફેક્ટરમાં નિષ્ણાંત બનવાનું છે BBA સિલેક્ટ કર્યા પછી. આમ જ ઢગલાબંધ આવે, બેન્કિંગ આવે ને, ઇન્સ્યોરન્સ આવે ને, હોટેલ મેનેજમેન્ટ આવે ને, પ્રોડક્ટ મેનેજમેન્ટ આવે ને, પ્રોડક્શન મેનેજમેન્ટ આવે ને, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ઢગલાબંધ બ્રાન્ચીસ એની છે. પણ તમારી આજુબાજુમાં કઈ કોલેજમાં કઈ ફિલ્ડ ઓપોર્ચ્યુનિટી સિલેક્ટ કરવાની તક મળે છે જોવું પડે. બીજું કે જે લોકો એવા છે કે સાહેબ અમારે ખુદનો બિઝનેસ અમારી બાપ દાદાની પેઢીમાં ચાલી રહ્યો છે, એ જ અમારે હવે કન્ટિન્યુ કરવાનો છે, અથવા નથી પણ હવે અમારે નોકરી નથી કરવી, ખુદનો બિઝનેસ શરૂ કરવો છે, ખુદનો વ્યવસાય શરૂ કરવો છે, તો એ લોકો માટે પણ BBA એક સરસ મજાનું શું કહેવાય મદદકારક પગલું કહી શકાય. કારણ કે તમને તમારો ધંધો સેટઅપ થયેલો ધંધાને ચાલુ રાખવામાં, ચાલુ ધંધાને ઓર સફળ બનાવવામાં BBA નો કોર્સ તમને બહુ અને સાથે સાથે આ કોર્સ છે ને એમ જોઈએ ને તો ભલે કહેવાય થિયરી, પણ પ્રેક્ટિકલ કોર્સ છે કે આગળ તમે જ્યારે BBA કે MBA કમ્પ્લીટ કરશો ત્યારે કોઈ પણ XYZ ધંધાકીય એકમનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. 5 જુદા જુદા ધંધાકીય એકમ બદલે ને એટલે બધાના મેનેજમેન્ટ કરવાની સ્કિલ પણ કામ પણ બધાનું મેનેજમેન્ટનું જુદું જુદું, એની સાથે પ્રેઝન્ટેશન, એવું ઘણું બધું આમાં તમારે આવતું હોય છે. યસ. ઓકે, મેઇન વસ્તુ એ કે સાહેબ ફી, ઓકે, પેકેજ કેટલા મળે, કેટલા બધા પૈસા મળે આપણને. તો તમે BBA કરો, ખાલી BBA બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અને પછી તમે કમાવા માટે જાઓ છો, કોઈને ત્યાં બિઝનેસ ચાલુ હોય ત્યાં તમે જોબ સ્વીકારો છો, તો સૌથી પહેલું બેઝ પેકેજ અહીંયા છે કે આપણી લોકલ કંપનીઓ કે ભાઈ સ્ટેટ લેવલની યુનિવર્સિટીઓ છે, એમાંથી જો તમે BBA કરો છો તો શરૂઆતની તમારી નોકરી વાર્ષિક 2 લાખથી 3.5 લાખના એન્યુઅલ પેકેજ વાળી હોઈ શકે. શરૂઆતની વાત છે ભાઈ, બેઝિક કાંઈ તમને નથી આવડતું, એઝ અ ફ્રેશર છો તમે, સાવ ફ્રેશર, પણ તમારા BBA ના નોલેજ ના આધારે એટલા પૈસા તો તમને મળી જાય. અને સેમ ટુ સેમ એવી જ રીતે આમ કેમ સાયન્સમાં તમે એન્જિનિયર બનવું હોય તો IIT, અને સારામાં સારું ડોક્ટર બનવું હોય તો એમ્સ. એવી રીતે આપણે BBA MBA માટે પણ ભારતમાં પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે NMIMS, ક્રાઇસ્ટ, આ બધી કોલેજોમાં જો તમે એડમિશન લ્યો છો તો ત્યાં ભરતી મેળા યોજાય છે, એટલે પ્લેસમેન્ટ કેમ્પસ યોજાય છે. અને પ્લેસમેન્ટ કેમ્પસમાં જો તમારો કહેવાય ને કે સારી સ્કિલ તમારી હોય અને તમારું એમાં ચોઇસ થઈ જાય છે સિલેક્શન, તો 5 લાખથી 9 લાખ સુધીનું સ્ટાર્ટિંગ પેકેજ તમને અહીંયા મળવા પાત્ર છે. બીજું કે ઘણા બધા એવા કે સાહેબ અમારે IIMમાં જવું હોય તો શું છે ભાઈ એનું, તો ધોરણ 12 પછી સીધા IIMમાં 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ MBA નો કોર્સ
ધોરણ 12 પછી સીધો કરી શકો છો. IPM પ્રોગ્રામ છે એના દ્વારા. અને એના માટે છે ને નીલકંઠ સર, જો આ બે વસ્તુ છે. ધોરણ 12 પછી તમારે સીધું ઇન્ટિગ્રેટેડ કોર્સમાં જવું હોય, IIM છે, જમ્મુ છે, બોધગયા છે, બરાબર ને, તો એના માટે તમારે IPMET અને GPMET ની એક્ઝામ અત્યારે આપવી પડે 12 પછી. હા, એમાં જો તમારું પાસ થઈ જાવ તો તમને ઇન્ટિગ્રેટેડ 5 વર્ષનો સીધો કોર્સ IIM માં મળે છે. જમ્મુ છે, બોધગયા છે, બેંગ્લોર છે, આવી ટોપની IIM ઇન્સ્ટિટ્યૂટમાં. પણ કદાચ જો તમને એમ થાય કે નહીં, મારે એવી રીતે નથી કરવું, મારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટમાં BBA કરવું છે, તો BBA કર્યા પછી તમારે કેટની એક્ઝામ આપવી પડે, કોમન એડમિશન ટેસ્ટ, બરાબર. એ ટેસ્ટમાં પાસ થાવ પછી તમને પ્રતિષ્ઠિત IIM જેવા ઇન્સ્ટિટ્યૂટમાં MBA કરવાનો મોકો મળતો હોય છે. બે રસ્તા આપણી પાસે અવેલેબલ છે. અહીંયા તમે કરશો MBA, પછી તમે હોનાના ભાવે કંપની તમને લઈ જશે. તમારી ડિમાન્ડ વધી જાય. શરૂઆતનું પેકેજ, એવરેજ પેકેજ 15 થી 25 લાખનું શરૂઆતનું હશે. બીજું તમને એમ થાય કે ના ઓર અમારે હજી સારું પેકેજ મેળવવું છે, તો તમે જ્યારે BBA કરો ત્યારે આમ જનરલ ઓપ્શન સાવ સિલેક્ટ કરવાનો, એટલે ફાઇનાન્સ કે બિઝનેસ એનાલિટિક્સ એવા બધા જો સ્પેશિયલાઇઝેશન પસંદ કરશો તો તમારા કોન્સેપ્ટ છે એ ખાસ વધારે મજબૂત બનશે. એટલી તમારી સેલરી કંપનીમાં કે ખુદનો બિઝનેસ કરો એમાં તમારી અર્નિંગ્સ એટલી હંમેશા તમને પ્લસ થશે. અને વળી પાછું BBA ની સાથે સાથે તમારે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું પડશે, બરાબર ને. તમારી કમ્યુનિકેશન સ્કિલ છે, અન્ય લોકો સાથે વાત કરવું કે કોઈને કન્વિન્સ કરવા, આ સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે. અને બીજું, તમે જ્યારે BBA ના 3rd યરમાં હશો ને ત્યારે તમારે ઇન્ટર્નશિપ પણ આવશે, એટલે કે અલગ અલગ કોઈ કંપનીઓમાં તમારે જવાનું અને પ્રોજેક્ટ બેઝ કામ કરવાનું, હા, મેનેજમેન્ટ બધું આવશે. એ પ્રેક્ટિકલ બેઝ શીખવાનું, તો ત્યારે તમને આ કમ્યુનિકેશન સ્કિલ ને બધું બહુ કામ આવશે. 3 વર્ષમાં તમારે ડેવલપ કરવાનું. એટલે આ જે છે કોર્સ, એમાં આપણે એક બેઝિક સ્કિલ શીખવી પડે, લીડરશિપ તમારામાં ડેવલપ કરવાની ક્ષમતા છે, વિકસાવશે. નિર્ણય લેવાની ક્ષમતા તમારામાં વિકસાવશે. એટલે એને ધ્યાનમાં રાખીને આ કોર્સ તમારે સિલેક્ટ કરવો પડે. ફીસ કેટલી છે BBA કરવા માટે? તો પહેલું એ કે ભાઈ ધોરણ 12 પછી IIM માં જવું છે તો ફી બીજા નંબરની વાત છે. પણ તમને ઈચ્છા થાય કે ભાઈ દેશની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ છે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઓકે, એમાં તમારે જવું છે, અથવા ટોચની જે યુનિવર્સિટીઓ છે એમાં BBA ના એડમિશન માટે જવું છે. હમણાં તમને મયુર સરે કીધું એ પ્રમાણે IPMET એક્ઝામ, QAT એક્ઝામ કે NPAT એક્ઝામ કે GPMET, એ તમારે એની તૈયારી કરવી પડે. 12મા ધોરણ પછી તરત જ એક્ઝામ્સ આઈ થિંક જાન્યુઆરી મહિનામાં કે સમથિંગમાં લેવાય છે. એક્ઝામ તમારે આપવી પડે. એ લોકોના ક્રાઇટેરિયા પ્રમાણે પાસ થવું પડે. ફી તો ભરવાની જો ભાઈ પછીની રેગ્યુલર, પણ એડમિશન લેવા માટે એ એક્ઝામ આપવી ફરજિયાત છે. ઓકે, તો એ તૈયારી કરવી પડે. એ પરીક્ષા માટેની ફીસ અહીંયા અમે તમને પહેલા કહી રહ્યા છે. કોલેજની ફી પછી પહેલા 1 વર્ષના રેગ્યુલર ઓફલાઈન કોચિંગની ફી. આમાં ઓફલાઈન કોચિંગ લેવું પડે ને, કારણ કે તમારે એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવાની છે. અંદાજે 40,000 થી 75,000 સુધીની હોઈ શકે. અને 2-3 મહિનાના ક્રેશ કોર્સ જો તમે કરો છો, 2-3 મહિના તમારી પાસે વધારે સમય હોય, બરાબર ને, તો 15,000 થી 25,000 સુધીની પણ ફી હોય. જે તમે એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરો ત્યાં સુધીનો પડાવ છે, જે તમને IIM માં મોકલી શકે આટલી ફી થી તમે તૈયારી કરો. બીજું ઘણા એમ કે આ એક્ઝામ જે એન્ટ્રન્સ એક્ઝામ છે એની તૈયારી ઓનલાઈન કરવી છે, તો ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ છે. એની ફી પણ 15,000 થી 30,000 ની વચ્ચે છે. તમને એ આખું પેકેજ ભણવા માટે તમને મળી. અને સાથે સાથે જો પ્રેક્ટિકલ વિષયોની તૈયારી કરવી હોય, એકાઉન્ટિંગ છે, આંકડાશાસ્ત્ર છે, બરાબર ને, તો એના ટ્યુશન તમારે રાખવાનો. સરેરાશ એની ફી બહુ વધારે હોતી નથી, 3,000 થી લઈને 5,000 પર સેમેસ્ટર. એટલે શું છે, BBA માં 6 સેમેસ્ટર હશે, એટલે 6 સેમેસ્ટર દીઠ તમારે ફીસ પે કરવાની હશે. અને ઓલમોસ્ટ અહીંયા કીધું છે કે ભાઈ જે 3-4 વિષયો મેઇન છે એનું તમે ટ્યુશન રખાવો તો 10,000 થી 15,000. કોઈ એમ કે અમે ટ્યુશન નથી રખાવું, ખાલી કોલેજ રાખવી છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કોલેજની ફીસ 15,000 થી 50,000 ની વચ્ચે કોલેજ પ્રમાણે પર સેમેસ્ટર હોઈ શકે છે. ઓકે, એટલે એ પ્રમાણે ધ્યાન રાખ. 30,000 થી 50,000 વર્ષની ફીસ, 1 વર્ષની, એટલે એવા 3 વર્ષ, તો એ પ્રમાણે ગણતરી કરીને તમારે ચાલવું પડે. છતાંય એક્ઝેક્ટ ફી જાણવું હોય તો તમારે જે કોલેજમાં જઈને BBA કરવું છે ત્યાં રૂબરૂ જઈને જાણવાનું. એમાં ફ્લક્ચ્યુએશન હોઈ શકે, બરાબર. અને હવે સબ્જેક્ટ કયા હોય અને કઈ ભાષામાં કરી શકે. તો પહેલી વસ્તુ એ કે ભાઈ સાહેબ અમે હાલ્યા ગુજરાતી, તો ભાઈ હવે ગુજરાતીનો મોહ થોડો ઘણો મૂકવો પડશે. કારણ કે જો તમારે BBA કરવાનો વિચાર છે તો BBA માં મોટા ભાગે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે. રીઝન શું છે? કારણ કે વાસ્ટ નોલેજ છે. અને ભારતની નહીં, ભારતની તો છે જ, ઓકે, ગુજરાતની પણ મોટા ભાગની કોલેજો BBA ઇંગ્લિશમાં જ કરાવે છે. એટલે તમારે સારી કોલેજમાં BBA કરવું છે, IIM માં ઇંગ્લિશમાં જ થશે બધું ભાઈ,
તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું ફરજિયાત છે. યસ, બરાબર. અને આ કોર્સમાં મેનેજમેન્ટ અને વહીવટ ના વિષયો પર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે તમે જે 11મા અને 12મા ધોરણમાં વાણિજ્ય ભણી ગયા. વ્યવસ્થા જે શીખ્યા છો એનો તમને આમાં ખૂબ ફાયદો થવાનો, કારણ કે મેનેજમેન્ટ ને રિગાર્ડિંગ જ આમાં બધી વસ્તુ કોઈ એમ આવવાની કે સાહેબ અમે તો ગુજરાતી મીડિયમ, હા, અંગ્રેજી અમને અઘરું મીડિયમમાં પડશે કેમ કે? લાગશે? તો ભાઈ બહુ સિમ્પલ ભાષામાં 11માં અને 12માં જે બીએ આવ્યું છે ને એ જ એઝ એ કોન્સેપ્ટ તમને આ બીબીએમાં 3 વર્ષમાં ભણાવવાના છે. એટલે તમને એ સમજવામાં શીખવામાં બહુ બધી તકલીફ નહીં પડે, બહુ બધી વાર નહીં લાગે. એટલે જો તમને અંગ્રેજીનો હાવ હોય, બીક હોય, અરે બાપા ગુજરાતી મીડિયમ વાળાને તો અંગ્રેજીમાં તો નકામું ને બધું, બિલકુલ નથી. બિલકુલ તમે ભણી ગયા છો પણ ખાલી લેંગ્વેજ ચેન્જ થઈ છે, Concept કોન્સેપ્ટ એના એ જ છે. એટલે તમારા માટે Yes. ઇંગ્લિશ મીડિયમ અઘરું નહીં પડે. બીજું કે એકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો, એ વિષયનો પાયો મજબૂત હોય તો તમે જ્યારે ફાઇનાન્શિયલ સિલેક્ટ કરો છો, ફાઇનાન્શિયલની ફિલ્ડ તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, કોસ્ટિંગ, ટેક્સેશન, એ બધામાં બહુ સારા માર્ક્સ લાવી શકો. એકાઉન્ટ સ્ટેટ સાદી ભાષામાં એમાંથી એકાઉન્ટ જેને બહુ મસ્ત ગમે છે એ બીબીએમાં પણ આવશે, પણ એનું એડવાન્સ લેવલ થોડુંક આવશે. અને આપણે જે પ્રમાણે 11-12માં હિસાબો લખ્યા સેમ મેથડથી હિસાબો એની અંદર પણ લખાશે. ઓકે, દાખલા થોડાક મોટા આવશે, બીજું કંઈ. અને એની સાથે સાથે જો એસપીસીસી વિષય જે આપણે 11-12માં ભણી ગયા છે સેમ ટુ સેમ કામમાં આવશે. બિઝનેસ કમ્યુનિકેશન કેવી રીતે કરવું, હે ને, વાણિજ્ય પત્ર વ્યવહારો આપણે શીખી ગયા, બસ ખાલી ફરક ભાષાનો હશે. બાકી બધું એમ કહે ને કે 11-12માંથી ઉઠાવી સીધું બીબીએ ના કોર્સમાં મૂકવાના છે. એટલે તમારે ભાષાથી બિલકુલ બીવાનું નથી, હે ને. અને તમે બીબીએમાં જાઓ છો એમાં હજારો બાળકો એમાં જવાના છે અલગ અલગ ભાષામાં ભણીને. એટલે આપણે એ બાબતે ગભરાવા નથી, 1-2 મહિના થાય ટેકલ કરતા, પણ આ બધું બેઠું જ આવવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર હશે ને ફટાફટ તમે ઇંગ્લિશને ટેકલ કરી નાખશો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે તમે બીબીએ કરતા હોય તો 3rd યર બીબીએ એટલે ટીવાય બીબીએમાં ફરજિયાત ઇન્ટર્નશિપ કરવાની હોય. એટલે શું ઇન્ટર્નશિપ? એટલે કે કોઈ પર્ટિક્યુલર તમારી પસંદની કોઈ પણ કંપનીમાં જવાનું હોય અને એ લોકો તમને કે 15 દિવસ કે મહિનો એ પ્રમાણે કે 45 દિવસ, 1.5 મહિનો એ પ્રમાણે એ કંપનીમાં જઈને તમારે કામ કરવાનું. અને કંપનીમાં કઈ રીતે કયા કામ બધા હેન્ડલ થાય છે, મેનેજમેન્ટ કઈ રીતે થાય છે, કંપનીમાં વહીવટ કઈ રીતે થાય છે, એ શીખવાનું, એનો રિપોર્ટ બનાવવાનો હોય, અને પછી એનો પ્રેઝન્ટેશન તમારે કોલેજમાં આપવાનું હોય, એના અહેવાલો બને, એના માર્ક્સ હોય છે. અને બરાબર, તો આ રીતનું એનું હશે તો એ પણ તમને સીધો અનુભવ મળે કે કંપનીમાં કામ કઈ રીતે થાય, રિપોર્ટ કઈ રીતે બને, અવલોકન નિરીક્ષણ કઈ રીતે થાય. આ બધું પ્રેક્ટિકલ અનુભવ તમે ઈચ્છા હોય તો એ ઠીક, નહીંતર ફરજિયાત તો તમને 3જા વર્ષે મળવાનું છે. ઓકે. અને બીજું, ક્યાં તમે છે ભણી શકો છો, ભણવા માટે જેને જવું જ છે ભાઈ, તો ક્યાં બીબીએ કરી શકાય એવી શક્યતા છે ગુજરાત અને ભારતમાં. તો સૌથી પહેલું નેશનલ લેવલે જે લોકોને ભણવું છે એ ભારતની 22 જેટલી આઈઆઈએમ છે ભાઈ, 22 જેટલી. બધી આઈઆઈએમમાં બીબીએ અથવા તો ઇન્ટિગ્રેટેડ એમબીએ ના કોર્સ અત્યારે ચાલુ છે. હા, પણ પેલી એન્ટ્રન્સ એક્ઝામ આપવી પાસ કરવાની, બરાબર. બરાબર. અને ધોરણ 12 પછી તો 5 વર્ષનો કોર્સ એમાં કરી શકાય. ભારતની સૌથી સારામાં સારી કોલેજ છે, બરાબર. એની ઉપરાંત આપણે વાત કરીએ તો મુંબઈમાં એનેમાં બરાબર, ક્રાઇસ્ટ છે, બેંગ્લોરમાં, આ બધી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ્સ કે જેમાં જવા માટે લોકો પડાપડી કરે છે, અને એક વખત એમાં એન્ટ્રી થઈ ગઈ એટલે તમારું ફ્યુચર એકદમ બ્રાઇટ. આ દિલ્હીની શહીદ સુખદેવ કોલેજ છે, એ ફી ઓછી અને પ્લેસમેન્ટ જે ઓલું કેમ્પસ ઇન્ટરવ્યુ થાય એ સારું હોય છે. બીજું, જે લોકોને ગુજરાતની બહાર નથી જવું એ લોકોને અમદાવાદમાં નિર્મય યુનિવર્સિટી છે, અમદાવાદમાં આઈઆઈએમ પણ છે, અને વડોદરાની એમએસ યુનિવર્સિટી છે. એ સારામાં સારી ચોઇસ છે. ભારતની ફર્સ્ટ નંબરની આઈઆઈએમ આપણે અમદાવાદમાં છે. હા, ઓકે. એડમિશન માટેની પડાપડી સ્વાભાવિક છે. અને ઘણાને એમ થાય કે સાહેબ અમારે સુરતે નથી મૂકવું, સુરતમાં રહેતા હોય અથવા ડોમેસ્ટિક સુરત, વડોદરા, અમદાવાદ પોતપોતાના શહેરોમાં જે રહેતા હોય કે સાહેબ અમારે અમારું શહેર નથી છોડવું, બરાબર. તો બીએનએચજીયુ છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, બરાબર. એવી રીતે અમદાવાદ હોય તો ગુજરાત યુનિવર્સિટી છે, વડોદરા હોય તો એમએસ યુનિવર્સિટી છે. તો સુરતની અંદર એસડી જૈન કોલેજ અને બીઆરસીએમ કોલેજો એ સારી માન્યતા, સારી નામના છે, સારી પ્રતિષ્ઠા છે બીબીએ કરવા માટે. અને સુરતની આજુબાજુમાં ઓરો યુનિવર્સિટી છે, નવસારીમાં અને બારડોલીમાં, પીપી સવાણી યુનિવર્સિટી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી છે, ઉકાતરસાળિયા છે, બારડોલી ત્યાં આવી છે. ત્યાંથી આપણે સુરતમાં બસો ચાલે છે કોલેજની. તો આ બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, એ પણ ઓપ્શનમાં અવેલેબલ છે. એન્ટ્રન્સ એક્ઝામ નથી જ આપવી, બરાબર. અમારા બાપા પાસે પૈસા થોડા ઘણા માપે છે અને અમારે ભણવું છે, તો એ લોકો માટે આ બધા ઓપ્શન છે. સ્કોલર સ્ટુડન્ટ કે જે એન્ટ્રન્સ એક્ઝામ આપીને હાઈએસ્ટ લેવલની કોલેજમાં ભણવું છે, મહેનત કરવી છે, એના માટે ઓપ્શન છે. અને ટકા હારા નથી આવ્યા પણ તોય બીબીએ તો અમારે કરવું જ છે, તો એના માટે આ બધા ઓપ્શન અવેલેબલ છે. ભણવું એના માટે બધી ઓપોર્ચ્યુનિટી છે. અને ઓપોર્ચ્યુનિટીની જે વાત છે, બીબીએ કરેલો વિદ્યાર્થી આગળ ક્યાં જઈને ઝંડા નાખી શકે. તો પહેલું એ કે પ્રેક્ટિકલ નોલેજ તમને મળવાનું છે મેનેજમેન્ટ ફિલ્ડનું,
અને એટલા માટે ધંધાકીય જગતમાં, ફાઇનાન્સમાં, માર્કેટિંગમાં કે એચઆર એટલે શું, કર્મચારીને તમે હાયર કરો ને ફાયર કરો ને પ્રમોટ કરો ને ડિમોટ કરો ને તે બધું, તો એ બધું, અને મેનેજમેન્ટ ટ્રેની તરીકે તમને સીધી નોકરી મળી શકે. અને એની સાથે સાથે સમજો કે તમે ડોમેસ્ટિક લેવલે કોઈ પણ યુનિવર્સિટીમાં બીબીએ કરવાનો નિર્ણય લઈ લીધો છે ને હવે ઈ 3 વર્ષ દરમિયાન તમે કેટની કે સીમેટની પરીક્ષા આપી દીધી છે, સોરી એની તૈયારી કરી લીધી છે ને હવે તમે ગ્રેજ્યુએશન પછી આ પરીક્ષા આપીને તમારી પાસે મોટામાં મોટી તક છે કે MBA કરવા માટે તમે ભારતની શ્રેષ્ઠ IIM માં પ્રવેશ મેળવી શકો. અને બીજી વસ્તુ ખાસ કે ભાઈ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર તમે લાગી શકો BBA પૂરું કર્યા પછી. બીજું કે જે લોકોને બિઝનેસ માઇન્ડસેટ ડેવલપ કરવો છે, ધંધો ખુદનો કરવો છે પણ બિઝનેસ માઇન્ડસેટ ડેવલપ કરવો છે, નવું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, ઓકે, અથવા તો શરૂ કરેલું પોતાનું પરિવારનો જે વ્યવસાય છે એને પ્રોફેશનલી આગળ વધારવો છે, બરાબર, ટેકનોલોજી અને ઓનલાઈન ને આ બધું અત્યારની બિઝનેસ ટેક્ટિક્સ બધી છે એ શીખીને આગળ વધવું છે તો તમને BBA બહુ કામનું છે, તમારા ધંધાને 4 ચાંદ લગાડી દેશે, ફાયદો અને એની સાથે સાથે સમજો તમારે કોઈ સરકારી પોસ્ટ કે બેન્કિંગ સેક્ટરમાં જવું છે અથવા ગવર્મેન્ટ બેંકમાં જવું છે, બરાબર, તો આ BBA કે MBA તમે આ કોર્સ કમ્પ્લીટ કરેલો છે, એની ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરેલી છે, તમારી પાસે મેનેજમેન્ટનું સારું એવી સ્કિલ છે, અકાઉન્ટિંગની સારી સ્કિલ છે, તો તમે બેન્કિંગ સેક્ટરમાં પણ તમને તક છે એક સારું કરિયર બનાવવા માટેની. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે લોકોને ક્લાસ 1 ને ક્લાસ 2 ઓફિસર બનવું છે, એટલે કે GPSC અને UPSC ની એક્ઝામ પાસ કરવી છે, તો એ લોકો માટે પણ BBA છે એ બહુ કામની વસ્તુ છે. શા માટે? કારણ કે GPSC અને UPSC જે અધિકારી કરે છે એને તો મેનેજમેન્ટ કરવાનું હોય, આખા જિલ્લાનું પોતાને સોંપવામાં આવેલ કામનું, તો એ જ્યારે વ્યક્તિ કામ કરતા હોય પોતાનું, ઘણા બધા આપણા IPS ને IAS ઓફિસરો એવા છે કે જે લોકોના અભ્યાસમાં BBA એમણે કરેલું છે કે MBA એમણે કરેલું છે, તો જ્યારે નોકરી કરવાની આવે ત્યારે તમારે બધું મેનેજ કરવું પડે, એના માટે મેનેજમેન્ટનું અસરકારક જ્ઞાન ત્યાં તમને ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. ઓકે, તો સાદી ભાષામાં આજના નાના એવા સેશનનો સાર એ હતો કે જો તમને મેનેજમેન્ટ ફિલ્ડમાં, ધંધાના ફિલ્ડમાં રસ છે અને એમાં તમારે આગળ વધવું છે તો તમે BBA અને MBA કરી શકો છો. ખાલી ધંધો નહીં પણ તમારે જોબ પણ મેનેજમેન્ટ ફિલ્ડમાં જ કરવી છે. બાય ધ વે આજે વાત કરીએ છીએ જોબ વ્હાઇટ કોલર જોબ કહેવાય, જેમાં તમારે ફિલ્ડમાં ક્યાંય રખડવું ન પડે, બરાબર, ઘરે જઈને કાગળિયા ન વેચવા પડે, ઓફિસમાં ડેસ્ક ઉપર બેઠા તમે છે રૂપિયાને રમાડી શકો, અને એ કામ કરવા માટે આ BBA નો કોર્સ અને પછી MBA નો કોર્સ તમારા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી લઈ આવે છે, બરાબર. ઓકે, તો જો તમે BBA કરતા હો અથવા કરવાના છો અને IIM કે એવું વિચારતા હો તો તમે કાંઈ ખોટું નથી વિચારતા, બસ મહેનત કરવાની, કન્સિસ્ટન્સી રાખવાની, બધું પોસિબલ થશે ને સારું કરિયર બનશે. તો હવે અહીંયા પૂરું કરીએ છીએ. આવતા વિડીયોમાં નવા કોર્સ વિશેની માહિતી આપશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ન જોડાય તો પછી સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો એટલે એમને પણ પસંદગીમાં અસમંજસ હોય તો એ ક્લિયર થઈ શકે. એ હેતુથી આ બધા વિડીયો અમે તમારા માટે બનાવી રહ્યા છે, હજી આવતા રહેવાના છે અલગ બધા કોર્સિસના, તો હેલ્પફુલ થાય તો તમને મજા આવે એમ હોય એવું લાગ્યું હોય તો જરાક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો.